કારેલીબાગ ન્યૂ વીઆઈપી રોડ વુડા ઓફિસની સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મજયંતિ હોય તેમની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મજયંતિ નિમિત્તે આજરોજ પ્રતિમાનું પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। આજે કાર્યક્રમ છે તે વુડા ઓફિસની સામે વીઆઈપી રોડ કારેલીબાગ ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સમયે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે કોર્પોરેટર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણભાઈ દેસાઈના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરતા અમે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી છે। 1892ના વડોદરાના સિનોર ગામે જે એમનો જન્મ થયેલો છે। બહુ સારી એવી નવલકથાઓ એમને લખેલી છે। 27 જેવી નવલકથાઓ તો એમની એકદમ પ્રચલિત છે, લોકોને આકર્ષિત કરતી અને વાંચવા અને પ્રેરિત કરતી એવી નવલકથાઓ છે। એમને રણજીતરાવ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ મળેલો છે। ખરેખર સાહિત્યના ક્ષેત્રમાં એમને જે નામના કમાઈ છે એ વડોદરા માટે થઈને ગૌરવની વાત છે। સાથે જ આપણા ગાયકવાડ સરકારની અંદર પણ એમને કામ કરેલું છે। આવા રત્નને જ્યારે અમે પુષ્પાંજલિ કોર્પોરેશન દ્વારા અમે કરી રહ્યા છીએ ત્યારે આનંદ થાય છે। આ ઉપરાંત એમને વેશ્યા જે કાર્યશૈલી હતી એના ઉપર પણ એમને 5 ભાગો લખેલા હતા। એ સાથે કોર્પોરેશનની સાથે આજે જેમને આ મૂર્તિ માટે થઈને પ્રેરિત થઈને જેને કરેલું છે એ પણ ફેમિલી અમારી સાથે જોડાયેલું છે। આનંદ અને ગૌરવ સાથે અમે વડોદરાના સિનોર ગામના જન્મ થયેલા રમણભાઈ દેસાઈની પુષ્પાંજલિ કરતા આનંદ અનુભવી છે। ધન્યવાદ। આજે 12 મેના દિવસે આપણે આ શ્રી રવ દેસાઈને જે ગુજરાતના બહુ સારા લેખક હતા, એમણે ગુજરાતી સાહિત્યકાર પર 27 નોવેલ્સ લખેલી હતી અને ખૂબ સારા કામ કર્યા હતા। એમને આપણે આજે આવી રીતે એમના જન્મદિવસ પર સન્માનિત કરીએ છીએ અને આ સ્ટેચ્યુ અહીંયા મારા ગ્રેટ ગ્રાન્ડફાધરે શ્રી અરવિંદરાય વૈષ્ણવે મુકાયું છે, એટલે એની માટે એમને બી આજે યાદ કરીશ। હું મિશ્કા વૈષ્ણવ, એમની 4th જનરેશન।